દર્શક મિત્રો, આપનું સ્વાગત છે મનોરંજન.com માં। આ કાર્યક્રમમાં યંગ આર્ટિસ્ટ છે તો સિનિયર આર્ટિસ્ટ છે તો કલાને લગતી ઇવેન્ટ છે, પછી નાટક હોય, શાસ્ત્રીય સંગીત હોય, સુગમ સંગીત હોય, મનોરંજન.com માં અમે કોશિશ કરીશું ગુજરાતી કલા, ગુજરાતી કલાકારોને સ્થાન આપવાની। મનોરંજન.com માં આજે આપણી સાથે રાઇઝિંગ સ્ટાર એટલે કે ગુજરાતી ફિલ્મોના લીડ એક્ટર આપણી સાથે છે। કોણ છે તે, કઈ કઈ છે તેમની ફિલ્મો, આવો તેમને રૂબરૂ જ મળીએ। અત્યારે આપણી સાથે ગુજરાતી સિનેમામાં જે લીડ કેરેક્ટર ભજવે છે અને અત્યારે ઘણી એવી ફિલ્મો જેમની આવી રહી છે તેવી પ્રતિભા છે, એવા કલાકાર છે, અભિનેતા છે, ઘણી બધી એમની વાતો જાણવા જેવી છે, એવા સંજય મૌર્ય આપણી સાથે છે। સંજયભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ। સંજયભાઈ, અત્યારે આજે તમે કરિયર સ્ટાર્ટ કરી એ પહેલાં આમ કહેવાય છે કે તમે મિસ્ટર ગુજરાત, બોડી બિલ્ડિંગ ક્ષેત્રે સંકળાયેલા, તો ગુજરાતી સિનેમા છે ને એમાં એક હોય છે કે ફિઝિક્સ ઉપર અત્યારે ધ્યાન નથી આપવામાં આવતા, તો તમે કઈ રીતે આમાં એન્ટર થયા એક સિનેમા અને ક્યાં બોડી બિલ્ડિંગ, તો આ કઈ રીતે તમારું ડેવલપમેન્ટ થયું? હા, એકચ્યુઅલી આ બહુ લાંબી એક સ્ટોરી છે। હું 2007માં મિસ્ટર ગુજરાત રહેલો અને પછી 2007, 8, 9 અને સોરી 2006, 7, 8માં કન્ટિન્યુ 3 વર્ષ મેં ગોલ્ડ મેડલ માર્યો હતો બેસ્ટ બોડીમાં। એના પછી મારા ફ્રેન્ડે મને કીધું કે યાર તારી આટલી સારી બોડી છે તો એક કામ કર, મોડલિંગમાં ટ્રાય કર। પછી મોડલિંગમાં ટ્રાય કર્યો મેં, એના પછી ડ્રામા કર્યા અને ધીરે ધીરે આખી લાઈન ડાયવર્ટ થઈ આમાં। સંજયભાઈ, એ આમાં એન્ટર થયા એ કોઈ ઘટના હતી, સ્ટડી કર્યું પછી તમે પ્રોપર આના વિશે કે એટલે કઈ રીતે આમાં એન્ટર થયા આ ફિલ્મમાં, ઇન્ડસ્ટ્રીમાં આ લીડ કેરેક્ટર કઈ રીતે મળ્યું? કોઈ પ્રતિભા, કોઈ ડિરેક્ટરે કંઈ એમાં વિશેષતા જોઈ, કઈ રીતે? એકચ્યુઅલી એમાં એવું છે ને કે ડ્રામા કર્યું મેં જ્યારે, એના પછી સાગર જે આર્ટ્સ છે બરોડામાં, ત્યાં ઘણા બધા સિરિયલો કર્યા મેં। એના પછી કહેવાય ને કે તમે એક લાઇનમાં તમે એન્ટર થાઓ, એના પછી ધીરે ધીરે તમને આખી લાઇન, તમને આખી ચેન મળતી જાય છે। એવી રીતે મને આખી ચેન મળતી ગઈ ત્યાં, અને પછી મને ફિલ્મની ઓફર થઈ। મારી ફર્સ્ટ ફિલ્મ જે આવી હતી મિસ્ટર અવતાર, એ મેં કરી, અને એ ફિલ્મની પણ એક હિસ્ટ્રી છે। અમારા કિરીટ પટેલ છે પ્રોડ્યુસર, એમની પાસે હું ગયો હતો ત્યાં, તો એમણે મને કીધું કે શું નામ છે? મેં કીધું સંજય મૌર્ય। તો ફર્સ્ટ ટાઈમ કદાચ કોઈની લાઈફમાં આવું બન્યું હોય, બોલે એક કામ કર, તો મને તારી કુંડળી બતાય। તો કુંડળી બતાવી મેં એમને, તો આખી કુંડળી એમણે મારી જોઈ, પછી કીધું કે યાર તું તો લંબી રેસ કા ઘોડા હે। કુંડળી જોઈને એમણે મને આખી પિક્ચર આપી દીધી, બસ તું હીરો છે મારી ફિલ્મનો। બસ ત્યારથી મારી આ ફિલ્મની આખી શરૂઆત થઈ। સંજયભાઈ, આજે મિસ્ટર અવતાર કર્યું, ત્યાર પછી જે બીજી ફિલ્મો મળી એ સફર કેવી રહી? આમાં કોઈ પણ એવી યાદગાર ઘટના હોય તો પણ અમને ખાસ જણાવો। સફર તો બહુ આમ કહેવાય ને કે ઉતાર ચઢાવવાળી રહી છે, કે ઘણા બધા એવા દિવસો મેં જોયા છે કે કહેવાય ને કે આપણે ખાવાના પણ પૈસા નહોતા મારી પાસે, અને આજે મકાન પણ નથી મારી પોતાની પાસે, મોમ ડેડ તો છે નહીં, બ્રધર પણ નથી। તો એવા દિવસો હતા કે ઘરથી બહાર ના નીકળવું, કે મેં ઘરથી બહાર નીકળું તો તમારા પૈસા ખર્ચ થાય, તો ઘરમાં જ બેસી રહું 6 દિવસ સુધી, એવા દિવસો પણ જોયા છે। એના પણ કહેવાય ને કે તમે મહેનત કરો દિલથી તો કુદરત તમને ક્યારે ને ક્યારે આપે, બસ એ વસ્તુ મને આપી। સંજયભાઈ, જે આ ફિલ્મો કરી અને એ પાછળનું તમારું પેશન, તમારી આપણે કહીએ તો એક આરાધના, ભક્તિ, આવી જે શક્તિ કુદરત તમને આપે, પણ આ જે શક્તિ સાથે ઇન ફ્યુચરમાં તમે અત્યારે આગળ વધી રહ્યા છો, તો એવો કોઈ ડ્રીમ પ્રોજેક્ટ છે તમારી પાસે, એવો કંઈ પ્લાનિંગ છે, એવી કોઈ ફિલ્મ છે જે તમારા આ જે કરિયર છે એમાં એક ધમાકેદાર એન્ટ્રી કરવાની હોય? હા, એમાં મારી એક ફિલ્મ આવવાની છે, એક શૂરવીર, જે આખી સાઉથ ટાઈપની ફિલ્મ છે, જે જ્યારે આવશે તમે પોતે જોશો કે ફિલ્મ સારી બની છે। એમાં ઘણા બધા જે સીન છે એવા છે ને કે જે તમે સાઉથની ફિલ્મમાં તમે જુઓ છો। એ સિવાય જે હું એક ફિલ્મ કરવાનો છું, હોલિવૂડ ગુજરાતી ફિલ્મ, એનું નામ છે રેડ। એ રેડ ફિલ્મ પત્રકાર એટલે કે તમે જેમ છો એના ઉપર આખી ફિલ્મ બની રહી છે। તો
એ બહુ સૌથી મોટું પ્રોજેક્ટ છે મારું. સંજયભાઈ, આ ચેલેન્જિંગ ભૂમિકા ભજવો છો, એમાં સાથે ઘણા બધા મિત્રોનો પણ સહયોગ હોય છે, હા. સહકાર હોય છે. તો એવા તમારા જે સાથી કોસ્ટાર હોય હા. એની કંઈ તમારે વાત રજૂ કરવી હોય, કંઈ વાત તમને વિચાર આવતો હોય તો અમને અમારી સાથે શેર કરો. સાથી કોસ્ટાર કહી શકાય તો ઘણા બધા ઇન્ડસ્ટ્રીમાં જાણતા હશે, જે નહીં જાણતો હોય તે આજે પણ જાણી લેશે કે મારા બહુ સરસ સૌથી સારામાં સારા મિત્ર છે, ભાઈ ગણી શકાય, એ રતન રંગવાની છે. પછી જે હમણાં પછી આપણા કિરણ આચાર્ય બહુ સારી મિત્ર છે મારી. એના સિવાય જે મારા શૂરવીર જે ફિલ્મ કરી એના પ્રોડ્યુસરો, પછી જેની સાથે મેં કામ કર્યું એ બધા જ મારા સારા મિત્રો પણ છે. પણ કહેવાય ને કે અમુક જે હોય જે તમારા દિલના બહુ કરીબ હોય, એ આ બધા છે. સંજયભાઈ, આપણે આ કોસ્ટારની વાત કરીએ છીએ તો એવી પણ વાત જાણવા મળી છે કે કિરણ આચાર્યને ઓન સેટ તમે સરપ્રાઇઝ ગિફ્ટ આપી હતી અને એક ધમાકો કર્યો હતો. તો આ ક્ષણ કેવી યાદગાર હતી, એ શું ઘટના હતી? એક બર્થડે હતું તો હું ને મારા મિત્રો ત્યાં ગયા બર્થડેના દિવસે. ત્યાં આણંદમાં એમની શૂટિંગ ચાલતી હતી તો ત્યાંના બધા સેટવાળાના કેમેરામેનને મેં કીધું હું આવું છું, કોઈને તમે કહેતા નહીં. તો ત્યાં ગયા અને એકદમ શાંત થઈને બેઠેલા હતા કે બર્થડે છે, નેચરલી કોઈને કોઈ કંઈક વસ્તુ ગિફ્ટ લઈને આવશે તો કોઈએ ફોન એમને કર્યો નહીં. અને અમે લોકો બધા મિત્રો ત્યાં પહોંચ્યા અને આખું એમને રૂમમાં જઈને જોયું ને, આખું ડેકોરેશન થઈ ગયું હતું. તેમણે આખું જોયું કે આ બધું શું છે, કોણે કર્યું બધું. તો એ બધું અમારું પ્લાન હતું. અને એના પછી જે કેક કટિંગ કર્યું ને તો એ કહેવાય નેચરલી જે તમે આંખોમાંથી આંસુ, ખુશીના આંસુ, એમના માટે બહુ સૌથી મોટી સરપ્રાઈઝ હતી. તારી પ્રીત્યુની દોરથી બંધાઈ ગયો, તારી પ્રીત્યુની દોરથી બંધાઈ ગયો, દિલને દિલથી મળવામાં હવે વાર કેટલી, દિલને દિલથી મળવામાં હવે વાર કેટલી. અત્યારે જે વિશેષ ચર્ચા ચાલે છે કે રેડ ફિલ્મ હમણાં તમે કરી, એની કોન્ફરન્સ પણ કરી, તો આ ફિલ્મ છે એની અંદર શું એવી વિશેષતા છે તમારી ભૂમિકાનું? એની વિશેષતા એવી છે કે તમે પણ સાંભળ્યું હશે કે 2011માં 11 જૂને એક પત્રકારને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. આ સ્ટોરી એના પરથી બને છે. એમાં મારો પત્રકારનો રોલ છે, જે બહુ જ ચેલેન્જિંગ રોલ છે મારા માટે, કેમ કે મેં થોડા દિવસો વિતાયા છે પત્રકારો સાથે. તો કહેવાય ને કે પત્રકારો છે ને એ દરેક સ્ટેટના એક સોલ્જર છે, કેમ કે 365 ડેઝ 24 અવર્સ એ લોકોને એલર્ટ રહેવું પડે. દંગો હોય, આતંક હોય, ગમે તેટલી વરસાદ પડતી હોય, ગમે તેવું હોય, એક ફોન આવે એટલે એમને જવું જ પડે ત્યાં કવરેજ લેવા માટે. અને એમની પોતાની કોઈ લાઈફ જ નથી કે કંઈ એન્જોયમેન્ટ ના, અને કોઈ એન્જોય કરે તો એ પણ આપણે એનું કવરેજ લેવું પડે. તો મેં આખો જોયો અને પછી મને લાગ્યું કે આ ખરેખર રોલ મારા માટે ચેલેન્જિંગ છે. અને થેન્ક્સ ટુ નંદિતા સિંઘા કે જેમણે આ રોલ માટે મને સિલેક્ટ કર્યો. સંજયભાઈ, ગુજરાતી સિનેમા છે એમાં ઘણા સિનિયર આર્ટિસ્ટ ને બધા છે, પણ આજે તમે અત્યારે આટલા ટૂંકા સમયમાં આટલી બધી જે ડેવલપમેન્ટ કર્યું છે, તો ઇન્ડસ્ટ્રીને તમારી દ્રષ્ટિએ કેવી તમને લાગે છે? ઇન્ડસ્ટ્રી જોવા જઈએ તો ઘણી સારી છે માય પોઈન્ટ ઓફ વ્યૂ, કેમ કે જેટલા પણ સિનિયરો કલાકારો છે બધા સારા છે, એમના લેવલે જે બધાનું લેવલ છે. અને મારે તો એમની સાથે કામ કરવું છે અને શીખવું છે હંમેશા. અને કહેવાય ને કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હવે ઘણી સારી થઈ ગઈ છે. હવે ઘણી બધી અર્બન ફિલ્મો આવવા લાગી છે, લોકો મલ્ટીપ્લેક્સમાં ગુજરાતી ફિલ્મ જોતા થયા છે.
અને સારી ફિલ્મો બને છે. મારી એક જ દર્શકોને એક વિનંતી છે કે તમે ગુજરાતી ફિલ્મો જુઓ. આપણી જે ગુજરાતી માતૃભાષા છે એમને તમે પ્રેમ કરો. હજુ ગુજરાતી સિનેમાના દિગ્દર્શક દીપક અંતાણીની મુલાકાત તેમજ આધુનિક સમયમાં રામાયણના પાત્ર કૈકેયી નાટકની વિશેષ રજૂઆત પણ માણીશું, પરંતુ નાનકડા વિરામ બાદ.